તો આજે આપણે જે વિષયમાં ઊંડા ઉતરવાના છીએ એ એટલે ઘણો ગહન અને પ્રતીકોથી ભરેલો છે. હા, બિલકુલ. આપણી પાસે જે સ્ત્રોત છે તે મુખ્યત્વે પ્રકટીકરણના પુસ્તકના એક ખાસ અર્થઘટન પર આધારિત છે. હમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે 70 સપ્તાહના ભવિષ્યવાણીના છેલ્લા 7 વર્ષોમાં શું થાય છે. હમ ખાસ કરીને પેલી 7 રણશિંગડા વાગવાથી કઈ ઘટનાઓ બને છે. અને આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે આ ઘટનાઓનો ક્રમ શું છે અને તે એકબીજા સાથે જોડાયેલી કેવી રીતે છે. બરાબર. કારણ કે સ્ત્રોત મુજબ આ ખાલી અલગ અલગ આફતો નથી, પણ એક આખી કથા છે. સાચી વાત છે. એ એક દરવાજો ખોલવા જેવું છે. સ્ત્રોત કહે છે કે 7મી મુદ્રાનું તૂટવું એ પોતે કોઈ એક ઘટના નથી, પણ એનાથી 7 રણશિંગડાનો આખો ક્રમ શરૂ થાય છે. અચ્છા. અને એનાથી પૃથ્વી પર મોટા ફેરફારોની એક શૃંખલા શરૂ થાય છે. પણ રસપ્રદ વાત એ છે કે આ બધી ભયાનક ઘટનાઓની શરૂઆત પૃથ્વી પર નથી થતી. તો ક્યાં થાય છે? સ્વર્ગમાં એકદમ શાંત અને ગંભીર પ્રતિકાત્મક ક્રિયાથી સંતોની પ્રાર્થનાઓ ધૂપ સાથે વેદી પર ચડાવાય છે. પછી એક દેવદૂત એ જ ધૂપદાનીમાં વેદીનો અગ્નિ ભરીને પૃથ્વી પર ફેંકે છે. એટલે કે જે કંઈ પણ થવાનું છે એ પૃથ્વી પરના લોકોની પ્રાર્થનાઓનો જવાબ છે. બરાબર. એ મહાન પ્રાયશ્ચિત અને ન્યાયની પ્રક્રિયાની શરૂઆતનો સંકેત છે. ચાલો તો પછી આ ક્રમને સમજીએ. પહેલા 4 રણશિંગડા. એવું લાગે છે કે એ બધા એકસાથે કુદરતી દુનિયા પર હુમલો કરે છે. ખરું ને? હા, તમારું અવલોકન એકદમ સાચું છે. પહેલા 4 રણશિંગડાને આપણે એક જૂથ તરીકે જોઈ શકીએ. જાણે પૃથ્વીની જે જીવન આધાર સિસ્ટમ છે એને એક પછી એક નિશાન બનાવતા હોય. તો પહેલું રણશિંગડું? પહેલું રણશિંગડું વાગતા જ અગ્નિ અને લોહી મિશ્રિત કરા વરસે છે, સીધા જમીન પર. પૃથ્વીનો ત્રીજો ભાગ એટલા કે વૃક્ષો અને લીલું ઘાસ બધું બળીને રાખ થઈ જાય છે. અને આ એવા સમયે બને છે જ્યારે દુકાળ તો પહેલેથી જ ચાલી રહ્યો હોય છે. બરાબર. એટલે ખોરાકની કટોકટી અત્યંત ગંભીર બની જાય છે. અહીં એક ગણતરી પર રસપ્રદ છે. સ્ત્રોતનું અર્થઘટન એવું કહે છે કે જો આ નવો અસરગ્રસ્ત ત્રીજો ભાગ એટલે કે 13 એ અગાઉના દુકાળગ્રસ્ત ચોથા ભાગથી અલગ હોય હા, તો કુલ મળીને પૃથ્વીનો લગભગ 712 એટલે અડધાથી પણ વધુ હિસ્સો ખોરાક ઉગાડવા માટે નકામો બની જાય. હા. અને એ તો વૈશ્વિક અરાજકતાને આમંત્રણ આપવા જેવું છે. બિલકુલ. અને આ અરાજકતા વધુ ઘેરી બને છે જ્યારે બીજું રણશિંગડું માગે છે. આ વખતે નિશાન શું છે? સમુદ્ર. સ્ત્રોત વર્ણન કરે છે કે જાણે કોઈ મોટો સળગતો પર્વત સમુદ્રમાં ફેંકાયો હોય. એનાથી સમુદ્રનો ત્રીજો ભાગ લોહી જેવો બની જાય છે. અચ્છા. દરિયાઈ જીવોનો ત્રીજો ભાગ મૃત્યુ પામે છે અને ત્રીજા ભાગના જહાજો નાશ પામે છે. એટલે માછીમારી અને આંતરરાષ્ટ્રીય વેપાર બધું ઠપ. બધું જ. જમીન પર પાક નથી અને હવે સમુદ્રમાંથી પણ ખોરાક અને સંસાધનો આવતા બંધ. તો પહેલા જમીન પરનો પાક ગયો, પછી સમુદ્રમાંથી મળતો ખોરાક. હવે માણસ માટે સૌથી જરૂરી વસ્તુ પાણી બચી. હા, શું ત્રીજું રણશિંગડું એને નિશાન બનાવે છે? બરાબર. એ જ થાય છે. ત્રીજું રણશિંગડું સીધું પીવાના પાણીના સ્ત્રોતો પર હુમલો કરે છે. આકાશમાંથી કડવો તારો નામનો એક મોટો સળગતો પદાર્થ પડે છે. એને નાગદમન પણ કહ્યો છે ને? હા, નાગદમન એટલે કે વર્મવુડ. તે નદીઓ અને પાણીના ઝરાઓના ત્રીજા ભાગ પર પડે છે. અને એનાથી પાણી એટલું કડવું અને ઝેરી બની જાય છે કે પીવાલાયક રહેતું જ નથી. અને આના લીધે લોકો મૃત્યુ પામે છે? હા, ઘણા લોકો. આનાથી ફક્ત પાણીની અછત જ નહીં, પણ મોટા પાયે સ્થળાંતર પણ શરૂ થાય છે. કારણ કે આખા વિસ્તારો રહેવા માટે અયોગ્ય બની જાય છે. અને ચોથું રણશિંગડું? હા. એ તો આ અંધકારને વધુ ઘેરો બનાવે છે, શાબ્દિક રીતે. હા. ચોથું રણશિંગડું બ્રહ્માંડ પર અસર કરે છે. સૂર્ય, ચંદ્ર અને તારાઓ એમના ત્રીજા ભાગના પ્રકાશને ઓછો કરી દે છે. એટલે દિવસો ઓછા તેજસ્વી અને રાત વધુ અંધારી. બરાબર. અને એની દૂરગામી અસરો છે. પ્રકાશ સંશ્લેષણ ધીમું પડવાથી પાકનું ઉત્પાદન વધુ ઘટે છે. અને સામાજિક રીતે સતત અંધકાર અને સંસાધનોની અછતને કારણે ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાય છે. જે ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે. નેકુલ. આ 4 રણશિંગડા પછી પૃથ્વી એક ભૌતિક રીતે તૂટેલી અને અંધકારમય જગ્યા બની જાય છે. તો કુદરતી વ્યવસ્થા તો સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. આના પછી ઘટનાઓ વધુ ગંભીર અને આમ અલૌકિક બને છે એવું લાગે છે. હા.
સ્ત્રોત બાકીના 3 રણશિંગડાને 3 વિપત્તિઓ તરીકે ઓળખે છે. આ નામ જ સૂચવે છે કે હવે કંઈક અલગ થવાનું છે. સાચી વાત. પાંચમો રણશિંગડું, જે પહેલી વિપત્તિ છે, એ ભૌતિક વિનાશથી આધ્યાત્મિક અને માનસિક ત્રાસ તરફનું સંક્રમણ છે. એ કેવી રીતે? અહીંયા અતળકુંડ એટલે કે અસીમ ઊંડાણનો દરવાજો ખોલવામાં આવે છે, તેમાંથી ધુમાડો નીકળે છે અને એ ધુમાડામાંથી તીડ જેવા વિચિત્ર જીવો બહાર આવે છે. પણ આ સામાન્ય તીડ નથી, ખરું ને? બિલકુલ નહીં. એમને પાકને નુકસાન પહોંચાડવાની મનાઈ છે. એમનું નિશાન માણસો છે. બધા માણસો? ના, ફક્ત એવા લોકો જેમના પર ઈશ્વરની મુદ્રા નથી. આ જીવો 5 મહિના સુધી લોકોને વીંછી ડંખ મારે એવી અસહ્ય પીડા આપે છે, પણ તેમને મારી શકતા નથી. લોકો મૃત્યુ માંગશે, પણ મૃત્યુ નહીં મળે. બરાબર. લોકો મૃત્યુની કામના કરશે, પણ મૃત્યુ તેમનાથી ભાગશે. આ શારીરિક પીડા કરતાં વધુ માનસિક ત્રાસ છે. અને આ જીવોનો કોઈ નેતા પણ છે? હા, તેમનો એક રાજા છે, જેનું નામ છે અબદ્ધોન અથવા ગ્રીકમાં અપોલિયોન, જેનો અર્થ થાય છે વિનાશક. આ ખરેખર ભયાનક છે. હવે છઠ્ઠા રણશિંગડા પર આવીએ, જે બીજી વિપત્તિ છે. અહીંથી તો ઘટનાઓ અત્યંત જટિલ બની જાય છે. એક તરફ મોટું યુદ્ધ છે અને બીજી તરફ 2 શ્વાપદ અને 1,44,000 લોકોની વાત આવે છે. ચાલો આને ટુકડે ટુકડે સમજીએ. યુદ્ધની શરૂઆત કેવી રીતે થાય છે? છઠ્ઠું રણશિંગડું એક મોટા પાયે લશ્કરી સંઘર્ષની શરૂઆત કરે છે. યુફ્રેટિસ નદી પાસે બાંધેલા 4 દૂતોને છોડી દેવામાં આવે છે. અને તેઓ શું કરે છે? તેઓ 20 કરોડ ઘોડેસવારોની એક વિશાળ સેનાનું નેતૃત્વ કરે છે. અને તેમનો આદેશ સ્પષ્ટ છે: પૃથ્વી પર બાકી રહેલી માનવ વસ્તીના 3જા ભાગનો નાશ કરવો. 3જા ભાગનો? હા, એક ભયાનક હત્યાકાંડ. પણ આ ઘટનાનું સૌથી મહત્વનું પાસું એ છે કે સ્ત્રોત મુજબ આ જ સમયગાળામાં છેલ્લા 1 સપ્તાહ એટલે કે ભવિષ્યવાણીના અંતિમ 7 વર્ષનો સમયગાળો શરૂ થાય છે. અને આ 7 વર્ષના ગાળામાં જ ભૌતિક યુદ્ધની સાથે સાથે એક આધ્યાત્મિક યુદ્ધ પણ શરૂ થાય છે. પેલી 2 શ્વાપદની વાત? હા, આ ભૌતિક યુદ્ધની પૃષ્ઠભૂમિમાં 2 શક્તિશાળી જીવો ઉભરી આવે છે. એક સમુદ્રમાંથી અને બીજો જમીનમાંથી. અને એમની ભૂમિકા શું છે? આ શ્વાપદ 42 મહિના એટલે કે બરાબર 3.5 વર્ષ સુધી સંતો પર અત્યાચાર કરે છે અને તેમને મારે છે. તેઓ દુનિયા પર રાજકીય અને ધાર્મિક સત્તા સ્થાપિત કરે છે. બીજો શ્વાપદ લોકોને દબાણ કરે છે કે તેઓ પહેલા શ્વાપદની મૂર્તિની પૂજા કરે. અને અહીં શ્વાપદની છાપનો ખ્યાલ આવે છે, જેના વગર કોઈ ખરીદી કે વેચાણ કરી શકશે નહીં. બરાબર. આ છાપ એક નિશાની છે, જે જમણા હાથ પર અથવા કપાળ પર લેવામાં આવે છે. જે લોકો આ છાપ લેવાનો ઇનકાર કરશે, તેઓ આર્થિક અને સામાજિક વ્યવસ્થામાંથી બાકાત થઈ જશે. તો આ એક પસંદગી છે: શ્વાપદની વ્યવસ્થાને સ્વીકારીને ભૌતિક રીતે ટકી રહેવું, અથવા ઈશ્વર પ્રત્યે વફાદાર રહીને અત્યાચાર અને સંભવિત મૃત્યુનો સામનો કરવો. એ માત્ર એક નિશાની નથી, પણ નિષ્ઠાની ઘોષણા છે. તો એક તરફ શ્વાપદ પોતાની પૂજા કરાવવા માટે દબાણ કરી રહ્યો છે. શું આનો કોઈ વિરોધ નથી? ચોક્કસ છે. અને એ જ આ સમયગાળાને અત્યંત નાટકીય બનાવે છે. જે સમયે શ્વાપદ 42 મહિના સુધી અત્યાચાર કરે છે, બરાબર, તે જ સમયે 1,44,000 લોકો, જેમણે 2 સાક્ષીઓ પણ કહ્યા છે. હા, તેઓ 1260 દિવસ એટલે કે એ પણ 3.5 વર્ષ થાય ત્યાં સુધી શાશ્વત સુવાર્તાનો પ્રચાર કરે છે. આ એક સીધો આધ્યાત્મિક ટકરાવ છે. શાશ્વત સુવાર્તામાં કયો મુખ્ય સંદેશ છે? તેઓ લોકોને શું કહે છે? સ્ત્રોત મુજબ એના 3 મુખ્ય ભાગ છે. પહેલો, ફક્ત સર્જનહાર ઈશ્વરની જ ઉપાસના કરો, શ્વાપદની નહીં. બીજો, મહાન બાબેલોનનું પતન થશે. બાબેલોન અહીં દુનિયાવી ભ્રષ્ટ વ્યવસ્થાનું પ્રતીક છે. અને ત્રીજો અને સૌથી તાકીદનો સંદેશ: શ્વાપદની છાપ સ્વીકારશો નહીં. બરાબર. કારણ કે જેઓ તેને સ્વીકારશે તેઓ ઈશ્વરના ક્રોધનો સામનો કરશે. આ સમયગાળાને મહાન વિપત્તિ પણ કહેવાય છે. અને આ 3.5 વર્ષના અંતે પેલો સમુદ્રમાંથી આવેલો શ્વાપદ
1,44,000 લોકોને મારી નાખે છે. અને તેમની શહાદત સાથે બીજી વિપત્તિનો અંત આવે છે. હા, આટલો વિનાશ, યુદ્ધ અને આધ્યાત્મિક સંઘર્ષ પછી કલ્પના કરવી મુશ્કેલ છે કે સાતમું રણશીંગડું આનાથી વધુ શું લાવી શકે? સાતમું રણશીંગડું, જે ત્રીજી અને છેલ્લી વિપત્તિ છે, તે ખરેખર ઘટનાઓની પરાકાષ્ઠા છે. તે વાગતાની સાથે જ સ્વર્ગમાં મોટી ઘોષણા થાય છે. દુનિયાનું રાજ્ય હવે આપણા પ્રભુ અને તેમના ખ્રિસ્તનું થયું છે. એટલે કે એ અંત અને શરૂઆત બંનેની ઘોષણા છે. બિલકુલ. તે એક સાથે બે વસ્તુઓ કરે છે. દુષ્ટો માટે અંતિમ ન્યાય લાવે છે, જે 7 વિપત્તિઓના રૂપમાં આવે છે. અને એ જ સમયે ન્યાયીઓ માટે ઉદ્ધાર લાવે છે, જે પ્રથમ પુનરુત્થાનની શરૂઆત કરે છે. પ્રથમ પુનરુત્થાનમાં કોનો સમાવેશ થાય છે? શું એ બધા એક સરખા છે? સ્ત્રોતના અર્થઘટન મુજબ એમાં મુખ્યત્વે 3 જૂથો છે. પ્રથમ, 1,44,000 મુદ્રાંકિત સંતો, જેઓ હમણાં જ શહીદ થયા છે, જેમને પ્રથમ ફળ કહેવાય છે. બીજું જૂથ છે અસંખ્ય શહીદો અને સંતોનું, જેઓ મહાન વિપત્તિમાંથી પસાર થયા. અને ત્રીજું જૂથ છે જૂના કરારના શહીદોનું. આ બધાને પ્રથમ પુનરુત્થાનમાં સ્થાન મળે છે. આ આપણને સ્ત્રોતના એક અત્યંત સૂક્ષ્મ અને રસપ્રદ મુદ્દા પર લાવે છે. પુનરુત્થાન પામેલા શરીરના પ્રકાર વિશે. એવું નથી કે બધાને એક સરખું શરીર મળે, ખરું ને? બિલકુલ નહીં. અને આ સમજવું ખૂબ જ મહત્વનું છે. સ્ત્રોત નોંધે છે કે પુનરુત્થાન પામેલા શરીર 2 પ્રકારના હોઈ શકે છે. કયા 2 પ્રકાર? શહીદો અને સંતો, જેમનો વિશ્વાસ કઠોર કસોટીઓમાંથી પસાર થયો છે, તેઓ આત્મિક શરીર ધારણ કરે છે. આ ગ્રીક શબ્દ પ્નુમા પરથી આવે છે, જે અમર, દૈવી સ્વભાવ સૂચવે છે. અને બીજો પ્રકાર? કેટલાક અન્ય લોકો, જેમનો વિશ્વાસ કદાચ સાબિત થયો નથી, તેઓ આત્મલક્ષી શરીર ધારણ કરી શકે છે. આ ગ્રીક શબ્દ સાયકે પરથી આવે છે, જે કુદરતી, જીવંત પ્રાણીના આત્માનો ઉલ્લેખ કરે છે. અને આ 2 પ્રકારના શરીર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? એના પરિણામો શું છે? મુખ્ય તફાવત અમરતામાં છે. આત્મિક શરીર સંપૂર્ણપણે અમર છે. તે ફરીથી મૃત્યુ પામી શકતું નથી. પણ સ્ત્રોત સૂચવે છે કે આત્મલક્ષી શરીર તે ફરીથી મૃત્યુ પામી શકે છે. હા, જેને બીજું મૃત્યુ કહેવાય છે. આ દર્શાવે છે કે પુનરુત્થાન એ ખાલી મૃતમાંથી જીવંત થવાની ક્રિયા નથી. એ એક જટિલ પ્રક્રિયા છે. એટલે પુનરુત્થાને માત્ર સ્વર્ગમાં પ્રવેશવાનો દરવાજો નથી, એક નવી શરૂઆત છે જે વ્યક્તિનું શરીર તેની આધ્યાત્મિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. બરાબર. તે સૂચવે છે કે ન્યાય અને ઉદ્ધારની પ્રક્રિયા એકસરખી નથી. તે વ્યક્તિગત છે. તો આજના વિશ્લેષણનો સાર કાઢીએ તો સ્ત્રોત મુજબ 7 રણશીંગણાનો ક્રમ એક સુનિયોજિત ગાથા છે. પૃથ્વીના વિનાશથી શરૂ થઈને માનસિક ત્રાસ, પછી વૈશ્વિક યુદ્ધ અને આધ્યાત્મિક સંઘર્ષ. અને આ બધાનો અંત પ્રથમ પુનરુત્થાન સાથે થાય છે, જે ન્યાય અને ઉદ્ધાર બંને લાવે છે. બિલકુલ. આ કોઈ અસંબદ્ધ ઘટનાઓનો સમૂહ નથી. આ એક સુનિયોજિત ક્રમ છે જે પૃથ્વી પર શુદ્ધિકરણ અને ન્યાયની પ્રક્રિયાને દર્શાવે છે. તેનો અંતિમ ઉદ્દેશ્ય દુષ્ટતાનો નાશ કરીને ઈશ્વરના રાજ્યની સ્થાપના કરવાનો છે. આ ચર્ચા એક ખૂબ જ ઊંડો વિચાર મૂકી જાય છે. સ્ત્રોતમાં આત્મિક શરીર અને આત્મલક્ષી શરીર વચ્ચેનો જે ભેદ બતાવવામાં આવ્યો છે, એક અમર અને બીજું જે ફરીથી મૃત્યુ પામી શકે છે, તે મુક્તિ અને અનંત જીવનના આપણા પરંપરાગત ખ્યાલોને પડકારે છે. સાચી વાત છે. આ અર્થઘટન સૂચવે છે કે પુનરુત્થાન પછી પણ કદાચ પરીક્ષણ અને પરિણામોની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. આનાથી એ પ્રશ્ન થાય છે કે અનંત જીવનનો અર્થ શું છે, જો તે પુનરુત્થાન પામેલા દરેક માટે આપોઆપ કાયમી ન હોય?